મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે દેવભૂમિ રમણધામ સંસ્થાન જીવાપુરા દેત્રોજ આપણું જે શિવ મંદિર બની રહ્યું છે તેના લાભાર્થે મિત્રો આપણી કલ્યાણપુરા ગામે જે ભાગવત કથા મિત્રો ચાલુ થઈ રહી છે ત્યાં મિત્રો આપણા વક્તાશ્રી આપણા બાળકનાથ બાપુ હવે અહીંયા કથા સ્થળે પોથી સાથે મિત્રો પહોંચી ગયા છે અને તેમનું હવે અહીંયા આ ભવ્ય સામૂહિક કરવા માટે કલ્યાણપુરા ગામના ગામજનો તૈયાર છે મિત્રો હવે અહીંયા આપણા બાળકનાથ બાપુ અને આપણી જે ભાગવત પોથી છે તેનું મિત્રો હવે અહીંયા સામૂહિક થઈ રહ્યું છે તો મિત્રો આ દેશી સામૈયો આ પહેલાંના વખતમાં ગઈડિયા જે કરતા હતા એ હજુ ચાલુ આવે મિત્રો આપણા બાળકનાથ બાપુ અને આપણા ભાગવત પોથીનું અહીંયા ભવ્ય સામૈયું થઈ ગયું છે અને હવે આપણે આપણું જે કથા સ્થળ છે એ કથા સ્થળે મિત્રો પહોંચી રહ્યા છીએ મિત્રો હવે આપણી આ પોથી આપણે જ્યાં વ્યાસપીઠ બનાવી છે ત્યાં મિત્રો રાખવામાં આવશે વિઘ્નેન શુભમ ભવતુ નિર્વિઘ્નેન શુભમ ભવ ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિલજંબૂફલ મિત્રો આપણે હવે જ્યાં ભાગવત કથાનું વાંચન કરવાનું છે ત્યાં આપણા બાળકનાથ બાપુ આવી ગયા છે અને તેમની જે વ્યાસપીઠ બનાવી છે એ વ્યાસપીઠ ઉપર તેઓ બિરાજમાન થશે કૃષ્ણાય વાસુદેવાય હરજે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય મિત્રો હવે આપણી જે ભાગવત પોથી છે એ હવે અહીંયા આપણે જે વ્યાસપીઠ ઉપર બનાવી છે એ વ્યાસપીઠ ઉપર મિત્રો રાખવામાં આવી રહી છે ભગવાનનું પરમ ભાગવત એમનું સ્થાપન ત્યાં થઈ રહ્યું છે દરેક આવેલા ભાવિ ભક્તો બે હાથ જોડી ભગવાનનું સ્મરણ કરીએ સચ્ચિદાનંદ રૂપાય વિષબોધપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ ચોર્યાસી સિદ્ધો કે જય પવનપુત્ર શ્રી રામચંદ્ર ભગવાન કે જય કૃષ્ણ કનૈયા લાલ કે જય ભદ્રકાલી માત કે જય अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय सत्य सनातन धर्म की जय धर्म की जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो गौ माता की सेवा हो भारत माता की जय हो મિત્રો આવી રીતે અહીંયા વ્યાસપીઠ ઉપર આપણી ભાગવત પોથી અહીંયા રાખવામાં આવી છે અને હવે આપણે કથાનો આરંભ 8:30 વાગે થશે રાત્રે તો આપણે ભાગવત પોથીજીના અને આપણા જે બાલકનાથ બાપુ છે એ બાલકનાથ બાપુના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ